ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું અને મારું બંનેનું. અને આમ જો આજે તમારા ભાઈ ઘડિયાળ પહેરી, ભાઈની ઘડિયાળ છે, મારી ત્યાં નથી, તો કોઈ વાંધો નહીં, ઠીક છે. અને આજ જઈએ આપણે અત્યારે કંઈક 5:30 જેવું થઈ ગયું. કાલ રાતે આપણે સેટ 1 વાગે ઉઠ્યા હતા, એડિટિંગ કરી, વિડીયો પણ અપલોડ કરી દીધો. 8 વાગે તમને મળી જશે યુટ્યુબ ઉપર, તો કંઈ વાંધો નહીં, ઠીક છે. અને જઈએ અત્યારે આપણે કામ ઉપર, કેટરિંગના કામમાં જવાનું. વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ, પટ્ટો, ટાઈ તો નથી આપણી પાસે, પણ આપણી પાસે કોટી છે, તો કોટી પહેરી લઉં. અને વાળ છે ને મારે ખુલ્લા રાખવા હતા, પણ ખુલ્લા રખાય એમ નથી, તો મેં વાળ બાંધી લીધા. આપણે કોઈને દુઃખ ના લાગે એવું જ કામ કરીએ, તો કંઈ વાંધો નહીં, ઠીક છે, હાલો જઈએ. તો કઈ ફાઇનલી આમ તો સાયકલ કાઢી લીધી અને જઈએ આપણે અત્યારે કામ ઉપર. અને અત્યારે છે ને 7 વાગી ગયા. હું તો તૈયાર થઈને બેઠો હતો, પણ 7 વાગે નીકળો હવે, તો કંઈ વાંધો નહીં, જઈએ હવે. અહીં મેં ફાઇનલી આમ તો સાયકલ અહીં રાખી દીધી અને લોકેશન ઉપર પૂગી ગયા. ચાલો જોઈએ, અંદર કોઈ આવ્યું નહીં હોય, આપણે જ આવીએ સૌથી પહેલાં, તો ઠીક છે, હાલો. ફાઇનલી પૂગી ગયો ને આમ જો અહીંયા માસી કામ કરે અત્યારે, અને અહીંયા માસી ચિપ્સ તારે, અને એવા છોકરાઓ છે ને બધા ડીશું વાટકીને સાફ કરે. તો આપણે કામ હોય, આપણે મળ્યા થોડીક વાર પછી. મોર્નિંગ નાસ્તામાં અત્યારે ચિપ્સ બને, સવારનો નાસ્તો, ડીશું, જલેબી, ગાંઠિયા, ચિપ્સ, ચટણી, મરચાં, સંભારો, મીઠું અને ચા, કોફી. અત્યારે ઘણી વાર બેઠા અમે, કારણ કે અત્યારે કંઈ કામ નથી, હમણાં મહેમાન નથી થયા, તો થોડી વાર પછી આવી છે તો એ કામ હવે, તો આપણે અત્યારે નહીં મળીએ તો બપોરે મળશું જમવા ટાણે. તો ગાઈસ ફાઇનલી હું પાછો ઘરે પણ પગી ગયો, કામ આપણું કમ્પ્લીટ કરી. અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું મારે, તો એટલે થોડીક વાર લાગી બ્લોગમાં આવવાની. બાકી હું તમને જમવાનું બધું બતાવત, પણ ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે તો ઘરે આવી ફોન ચાર્જિંગ કર્યો અને મારો બ્લોગ ઉતાર્યો. તો અત્યારે થાય છે ચા પીવાનું મન, તો હાલો ચા પીએ. મમ્મી બનાવે જ છે ચા આપણા હાટું, એટલે બધાય હાટું બનાવે, તો બધાય ચા પીએ. તમે પણ આવો ચા પીવા કોક દી અમારી ઘરે. ની તો તમને બધાને ખબર જ છે, ગરીબ માણસોનું ઘર જ્યાં હોય ને હમણાં હોય, તો ઠીક છે, આવો કોક દી ચા પીવા, ભેગા બેન ચાની વાતો કરીશું. અને બીજી તમે જે પ્રશ્ન પૂછો એની વાતો કરીશું, તો કંઈ વાંધો નહીં, અત્યારે હું ચા પી લઉં. ફાઇનલી ચા પણ પી લઈએ. ફાઇનલી ચા પણ પી લીધો તમારા ભાઈએ, તમારા દોસ્તે, તમારા ફ્રેન્ડે. મેં જ પીધો, એ તો બધું હું જ થાવ, પણ આ તો ખાલી હવે મનમાં આવતું તો બોલ દઉં, તો મેં કીધું બોલ દઈએ, હાલો. તો અત્યારે છે ને મારે જવું નાવા, તો નાહી નાખું, કારણ કે ગરમી યાર આખું ત્યાં. એક તો યાર શું કહેવાય, ઉનાળો હોય ને એટલે હાવ સારીકોર માંડવા હોય, એટલે હાવ ગરમી થઈ જાય. એમાંય પાછા દોડીને કામ કરતા હોય આપણે, તો કંઈ વાંધો નહીં. તો નાહી લઉં અને મોઢું ધોઈ નાખું. હું નાહી લઉં ને મોઢું ધોઈ નાખું. જોયું ને, આ બધું આટા ફેરા આ ગોલ રાઉન્ડ થઈ જાય. નાવાઈ જાઉં ને તો મોઢું ધોવા જાઉં, તો ઠીક છે, ચાલો ધોતા આવીએ મોઢું જ. અત્યારે આમ જો ટીવીમાં છે ને મને ગીતું સાંભળવાનું મન થયું, તો હું ગીતું સાંભળું. તો હું તમને નહીં બતાવી શકે, કારણ કે એમાં યાર કોપીરાઇટનો ઓપ્શન આવી જાય છે, હું ગીતું મૂકું તો યુટ્યુબમાં, એટલે તો એમને સાંભળીએ આપણે. આ હે ને બટરફ્લાય છે, પતંગિયું, સોરી. અને આ હે ને મારા ઓલ્ડ ફોનનું હે ને લેમિનેશન હે, એ મેં કાઢીને અહીં ચોંટાડી દીધું. આમ ઉઠીને જોઉં ને એટલે સાઈડે ખબર જ પડી જાય કે એ મારું લેમિનેશન હતું. આ જે વસ્તુ છે ને, આમ એની યાર એટલી લાગણી હતી, પણ એ ફોન હવે તૂટી ગયો આપણો, એટલે મધરબોર્ડ ઉડી ગયો. એ બહુ મોંઘું થાય, તો આપણે નથી કરાવવાના. એને સાઈડમાં રાખ્યો, એટલે અહીંથી હું ડાયરેક્ટ જોઉં સવારના પોરમાં ઉઠીને પહેલાં મારો ફોન, કે યાર આ ફોન હતો આપણી પાસે, તો કંઈ વાંધો નહીં, ઠીક છે. અત્યારે ગીત સાંભળીએ આપણે. હવે થયું થવા કારણે આપણે રોકી હકવાના નથી, રોકી શકતો હતું આવું થવા જ ના દે. અત્યારે હું મેળી ઉપર આવ્યો વસ્તીનો ઓટો વાળવા, અને આમ જો મેં મારો ફોન કાઢ્યો છું નો, કે જે ફોનમાં આપણે બહુ જાજુ કામ કર્યું, વ્લોગ ઉતાર્યા, તો એ ફોન અત્યારે થોડોક ઓલું મને સેડ જેવું લાગે, તો ઘણીક વાર સેડ સોંગ સાંભળી અને સેડ ફોંગ સાંભળી, તો કંઈ વાંધો નહીં. એ ઘણીક વાર જ છે, પછી વરે પાછો ડિસિપ્લિન ને મોટિવેશનમાં આપણે આવી જાઉં, તો કંઈ વાંધો નહીં, હાલો ઘણીક વાર સાંભળીએ આપણે, એટલે થોડુંક મનને શાંતિ મળે. ફાઇનલી આમ જો સેડ સોંગ સાંભળી લીધા અને નીચે પણ ઉતરી ગયો. તો હવે એકચ્યુઅલીમાં જવું છે ગામમાં, તો હાલો જતા આવીએ ગામમાં, થોડુંક ફરી લઈએ, થોડુંક કામ પણ છે તો એ પતાવી લઈએ. ફાઇનલી ગામમાં પણ પૂગી ગયા. અને આમ જો મને થોડીક ટાઈટ લાગતી હતી કે આપણે હે ને સ્વેટર પણ પહેરી લીધું, તો એ તો ઘેરે જ પડ્યું હોય, એટલે લેવાનું કોઈ ઉપાધિતા નથી. તો અહીંયા જો બકાલું લેવા આવ્યા અત્યારે, તો ગામમાં એ કામ હતું બકાલું લેવાનું, તો બકાલું લઈ લઈએ. મમ્મી ફાઇનલી લીમડા ચોકની અંદર એન્ટ્રી મારી દીધી આપણી ભાઈએ, તો
બકાલું લઈ લઈએ હવે. પેલી સબ્જી લઈ લીધી, ગવાર લઈ લેજો અને હજી બીજું લેવાનું ગાઈસ. બીજા હે ને આમ જાઉં રીંગણા લેવાના તો રીંગણા વીણીએ હવે, હું જ સોરી તો વીણ લઉં હમણાં. ફાઇનલી આમ જો 2 વસ્તુ લેવાઈ ગઈ, ગવાર અને રીંગણા. તો હજી કંઈ યાદ આવે તો લઈ લઉં, કે મમ્મીને ફોન કર્યું, મમ્મીને ફોન કરી લઈએ, કંઈ બીજું લેવાનું હોય તો એ પણ લઈ લઈએ, તો એક ધક્કે પતી જાય. ટમેટા લેવાનું પણ કીધું તો ટમેટા પણ લઈ લઈએ હમણાં. ટમેટા પણ લઈ લીધા. ફાઇનલી આમ જો ટમેટા લેવાનું પણ વારો આવી ગયો, તો ઓલા ટમેટા ખાવ બટેટા સોરી બટેટા પણ લઈ લીધા. ફાઇનલી આમ જો બટેટા પણ લઈ લીધા. ફાઇનલી બકાલો પણ લઈ લીધો, નીકળી ગયા બહાર લીમડા ચોકની. તો હવે જોઈએ હું લેવા આવીશ. ગાઈસ ફાઇનલી બકાલો લઈને પણ ઘરે આવી ગયા અને અત્યારે કંઈક 10:30 11 જેવું વાગી ગયું. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જ જાજો. તો મળીએ નવા બ્લોગમાં.